જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર। કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જ હશો। આજે આપણે આ ઓર્ગેનિક મરચી વાવી છે, જે મહિના દિવસની થઈ છે, એટલે આપણે આમાં ઓર્ગેનિક જ ટ્રીટમેન્ટ કરવાની છે અને મસ્ત થઈ ગઈ છે। 2 રાઉન્ડ ઓર્ગેનિકના થઈ ગયા, હજી કાચું છે જે આપણે દવાને ખાતર બનાવી છીએ, પણ એનું આજે ફિટિંગ હાલે જો તમને બતાવું। ઓર્ગેનિક વસ્તુની અંદર જે ખાતર આવે એ આપણે આમાં ચડાવવાનું છે ડ્રીપમાં, એટલે આપણે આ ઓટોમેટિક મૂક્યું છે, એટલે આમાંથી મોટર ઉપાડે, જેટલું મોટર ઉપાડે એટલું પાણી આવ્યા રાખે। જોઈ આ હમણાં ભરાઈ જશે એટલે ઓટોમેટિક તમારો આવતું બંધ થઈ જાય। આવું આપણે ફિટિંગ કર્યું છે અને તમને ઓર્ગેનિક બેગ બતાવું, એની અંદર હવે ખાતર આવવા માંડ્યું છે। આટલું પાણી તો માન મોટર ખેંચી શકે ત્યાં તો આવી જાય। જોઈ હમણાં ઓટોમેટિક બંધ થઈ જશે। આપણે આ પ્લાન બેસાડ્યો એટલે આ પંપની મોટર છે અને મોટરની અંદર પંપના છેડા દઈ દેવાના, એટલે મોટર જેટલું ઉપાડે ડ્રીપની અંદર ડાયરેક્ટ જાય। અને મોટરનું ફિટિંગ એવી રીતે કરવાનું, લાઇટ વહી જાય એટલે પછી તો ચાર્જર ઉપર કરી નાખવું છે। અત્યારે ચાર્જર નથી, એનું ફિટિંગ હજી બાકી છે, એટલે મોટર પંપમાં છેડા આપી દેવા છે। મોટર ચાલુ કરવું એટલે આમાંથી પાણી ઉપાડશે, જેટલું મોટર ખેંચે એટલું ઓટોમેટિક પાણી આવ્યા રાખે, એટલે વાંથી આપણે ડોયલું ભરીને આમાં નાખવું નહીં। કાયમી 200 લીટર પાણી ચડાવવાનું હોય, એટલે આપણે મરચીમાં કાયમી તો ન જવા દઈ, પણ એક કાતરા કે 2-3 દિવસ ચડાવી। જો થઈ ગયું ને ઓટોમેટિક બંધ, આનું લેવલ આવી જાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય। લ્યો આ ટેર્બો ભરાઈ ગયો એટલે ઓટોમેટિક બંધ થઈ જાય પાણી। જો હમણાં ઉપર થઈ જાય, આખું ભરાઈ જાય એટલે બંધ, કાંઈ ઝંઝટ જ નહીં। વાંથી ખાલી વાલ જ ફેરવવાના રહીએ, નકર પછી આ ડોયલું ભરાઈને ડબલા ભરીને નાખવામાં ભાગ્યાવાળાને થોડીક ડિસ્ટર્બ થાય, નો મજા આવે, એટલે આપણે આ ઓટોમેટિક પ્લાન કર્યો છે। લ્યો આ બંધ, હજી હાવ બંધ થઈ જાય, ઉપર ભરાઈ જાય ને એટલે થોડા થોડા ટીપા પડતા હોય। લ્યો આપણે આ કામ સક્સેસ થઈ ગયું। હમણાં આની અંદર એક નળીનો હોલ પાડીને અને ડાયરેક્ટ સીધી મોટર ચડી જશે। હાલો આ મોટર લઈ લઈએ આપણે। વાં વરસાદ આવે છે થોડો થોડો। જો અમારી મરચીની રોનક જોવો, હવે તમને બધાને મરચાં અને ચટણી ઓર્ગેનિક ખવડાવવાની છે, એની રોનક જ જોવો તમે, કાંઈ ઘટે નહીં। હજી તો આપણે આમાં ચડાવ્યું નથી, ખાલી ઉપરથી જ 2 સ્પ્રે કરેલા છે। જોઈ લો મરચીની રોનક જોવો તમે, પાંદડા એના તમે જોવો એટલે પીપર જેવા। હજી આ મહિના દિવસની થઈ છે, ત્યાં કાંઈ ઘટે નહીં, મરચીનો વિકાસ જ એવડો। જો મગફળી આપણે ઓર્ગેનિક છે, છાંટવી પડે તોય ફાલની ઓર્ગેનિક દવા જ આપણે ગુજરાત લાઈફ સાયન્સની અને સત્વા ક્રોપ પ્રોટેક્શનની દવા આપણે છાંટી છે। જો આપણી આ મગફળી બધાયમાં ઓર્ગેનિક દવા જનો ઉપયોગ કરવાનો છે। જો આપણે અહીંયા ઓટોમેટિકનું પ્લાનનું ફિટ કર્યું છે, એમાં થોડાક ટીપા પડે પણ બંધ થઈ જાય। અહીંયા છાંટવા માટે લેવું હોય તો આ નળ ખોલવાનો, એટલે ત્યાં ખાતર આવી જાય। જો આ ઓર્ગેનિક બેગું છે આપણી, આ ખાતરની છે અને આ દવાની છે। દવાની તો ડોયલું ભરીને દવામાં છાંટવામાં કાંઈ બહુ જાજુ જોતું ન હોય, એટલે એમાં કાંઈ કરવાનું ન હોય। આપણી ખાતરની બેગું હવે તૈયાર થઈ ગઈ છે, થાતી આવે એમ, ફૂલ તૈયાર નથી થઈ ગઈ, પણ આ બધું ફિટિંગ અગાઉ કરવું પડે। જોઈ લો આ અમારી બેગું છે ખાતરની,
અને આ દવાની છે. આમાં બધી ઔષધિઓ નાખવાની હોય અને કમ્પ્લીટ થઈ ગયું છે. છાંટવામાં આપણને આ ક્લાસ રિઝલ્ટ મળ્યું જ છે. બેરલમાં આપણે 4-5 વર્ષથી બનાવતા, પણ એમાં જરીક વાસ આવે ને એવું બધું થાય. એટલે આમાં તો કોઈ જાતની વાસય ન આવે અને કાંઈ નહીં. આપણે આવું હોય અત્યારે કામકાજ હાલે છે ફિટિંગનું. જોઈ લ્યો, મસ્ત મસ્ત થઈ ગયું છે, કાંઈ ઘટે નહીં. એટલે ભાગ્યવાળાને સારું ને આપણે સારું, કાંઈ ટ્રીટમેન્ટ કરવી જ પડે નહીં ખોટી. આપણી આ ગીદેડી હવે મગફળીમાં છેલ્લું હાથી આંકીને મૂકી દીધી છે. હવે મરચીમાં 1-2 ફરે હાલશે, પછી આપણું કામકાજ, અમારું આ ટ્રેક્ટરનું કામકાજ પૂરું. કપાસમાં થોડુંક રહે. જો આ તમને મગફળી બતાવું. મગફળીમાં 2 સ્પ્રે થઈ ગયા છે. મગફળી ઓણ અમારે થોડીક નબળી હતી. નબળી એટલે પારવી ઉગી હતી. લ્યો, જો આ મગફળી છેલ્લો રાઉન્ડ મારી દીધું છે ભાઈએ. ઓરિયા ચડાવી દીધા. નંબર સુકાનો પ્રશ્ન તો એ હલ થઈ ગયો છે અને કાળી મકોડા જેવી મગફળી થઈ ગઈ. આ અમારી ઓર્ગેનિક ફાર્મ તૈયાર થવા માંડ્યું છે. આપણે 4-5 વર્ષથી તો કરતા જ, પણ 50% જેવું કરતા. પણ પ્યોર ઓર્ગેનિક ફાર્મ થાય છે તૈયાર. જો આ મગફળી અને મરચી અને આપણા શાકભાજી ખાવા માટેના, વેચવા માટેના નહીં, ખાવા માટેના શાકભાજી તૈયાર થઈ જાય છે. અને આ આંબાનો પ્લાન છે, બતાવું. આપણે આમાં 280 આંબાના થડ વાવ્યા છે. જો આંબા છે, આ દેખાય નાના. ઓલા તો મોટા બીજા વૃક્ષના આગળથી આવે છે સીન. અને એ આંબામાં આપણે ઓર્ગેનિક નહોતું છાંટ્યું, અને આમાં આપણે છાંટ્યું હતું. એમાં ક્યાંય કોર પકડો નથી. બતાવું તમને. આપણો આંબો આ ક્લાસ કોરી ગયો, અને ઓલા 280માં કાંઈ હજી ટ્રીટમેન્ટ નથી કરી, એટલે એ કાંઈ કોયરો નહીં. જો તમને આંબો બતાવું અમારો. આ ખાતર હજી 1 લીટર 2 લીટર જેવું પાયું હતું, તો એની રોનક જ આખી બદલી ગઈ. ખાલી થડમાં જ આપ્યું હતું. પછી કાલ તો ઉપરથી સ્પ્રે કર્યો, કારણ કે પાંદડા ખાવા માંડી હતી ઈયળો આંબાની અંદર. પણ આંબો હાઈ ક્લાસ કોરી ગયો. જોઈ લ્યો, આંબામાં બધાય નવી ફૂટ આવી ગઈ. અને ઓલા 280માં કાંઈ કર્યું નથી, એમાં ફૂટ આવી નથી. એટલે ત્યાં જ આપણને ખબર પડી ગઈ કે આનું જોરદાર રિઝલ્ટ આપણને મળ્યું. હવે આપણે આ સાલથી કરી ઓર્ગેનિક, અને મજા જ આવે. જે આપણાથી આગળ જે આ બેગું મૂકેલી છે અને કમ્પ્લીટ થઈ ગયું છે, એને તો બહુ રિઝલ્ટ સારા મળ્યા છે. એટલે આપણે ઓર્ગેનિક બેગું મૂકી છે અને રિઝલ્ટ સારા જ મળે છે, એમ બધાનું કહેવું છે. એટલે આપણે મૂકી છે. તમારે કોઈને મૂકવી હોય તો ખરેખર મૂકા જેવી છે. જો તમે રાસાયણિક ખાતર વાપરતા હોય એની જગ્યાએ આ ખાતર વાપરો તો ઘણો ફાયદો થાય. અને હવે રાસાયણિક ખાતરના ભાવ એટલા વધતા જાય છે કે આપણને પોસાય એમ નથી. પણ થોડુંક મહેનત કરવી પડે. જેટલા રાસાયણિક ખાતરના બાચકા દુકાનેથી લઈ આવો, એટલી જ મહેનત અહીંયા તમે ગૌમૂત્ર, છાણ ને એવું બધું અંદર ભેળવી દો. એક વખત જ ભરવામાં તકલીફ પડે, પછી તો થોડું થોડું નાખવાનું હોય, પછી કાંઈ તકલીફ પડે નહીં. એટલે તમે આ રાસાયણિક બેગું મૂકો, રાસાયણિક ખાતર બંધ કરો અને આ ઓર્ગેનિક બેગું મૂકો. બહુ ફાયદો છે. અને જમીન તમારી જીવતી રાખવી હોય, આવતી પેઢીને તમારે જો જમીન સાચવીને આપવી હોય તો જોઈ લો. મકાઈ એનો કલર આપણે મકાઈની અંદર છાંટ્યું છે, ને મરચીમાં બધાય છટાઈ ગયું છે 2 રાઉન્ડ. તાજ આપણને ખ્યાલ આવી ગયો, ના આનો કલર અને એની તાકાત જ ઓર છે. જો મરચીના છોડવા તમે જુઓ, કાંઈ ઘટે નહીં. હાલો, અહીંનો આ બ્લોગ આપણે પૂરો કરશું. જય જવાન, જય કિસાન.